મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું એક કુકિંગ કોમ્પિટિશનમાં જજ હતો. એટલે આમ તો ગમતું કામ, નવી નવી વાનગીઓ ચાખવાની, પણ એક સાથે બહુ બધું ચાખવાનું ને ત્યારે અઘરું પડે. એક સાથે લગભગ 30 જેટલી વાનગીઓ ચાખીને એમાંથી નક્કી કરવાનું હતું કે એમાંથી સર્વશ્રેષ્ઠ બેસ્ટ કઈ છે. મોટાભાગના લોકોએ મોન્સૂન સ્પેશિયલ કંઈક બનાવ્યું હોય, એટલે કોઈએ કોર્નનો મકાઈનો શીરો બનાવેલો, કોઈએ મકાઈની ખીર બનાવેલી, મેક્સિકન રાઈસ ને પેટીઝ ને સિંધી ખોરાક ને એવું બધું તો ઘણું બધું હતું જે રૂટીનમાં બનતું હોય. પણ બે વસ્તુ મને બહુ સરસ લાગી. એક હતી દૂધીની ઘેવર અને બીજા વાંસના ચોખા. હવે આપણે ત્યાં નોર્થ ઇન્ડિયન ફૂડ હોય, સાઉથ ઇન્ડિયન ફૂડ હોય કે ઈસ્ટ ઇન્ડિયન ફૂડ હોય કે વેસ્ટ ઇન્ડિયન હોય, રાઈસ બધી જગ્યાએ મહત્વપૂર્ણ ભાગ ભજવે. પણ આ વાંસના ચોખા એટલે શું? બાંબુ શૂટ્સ એ જ્યારે ગુજરી જવાના હોય ત્યારે બાંબુ રાઈસનો જન્મ થાય છે. કેરલામાં એની ખેતી થાય, બહુ મુશ્કેલ છે એની ખેતી, અને ઓર્ગેનિક બાંબુ રાઈસ તરીકે પ્રખ્યાત છે. વેરી ડિફિકલ્ટ ટુ ગ્રો, પણ બહુ જ કેલ્શિયમ રિચ, ફોસ્ફરસનું કોન્ટેન્ટ સારું હોય, વિટામિન બી પુષ્કળ હોય, પ્રોટીન રિચ હોય. ત્યાં એને મૂલાયારી એવું પણ કહેતા હોય છે, એનું એક નામ છે. અને ઓનલાઈન મળે છે. હા, ઓનલાઈન બહુ સારું થઈ ગયું છે આજકાલ. ઓનલાઈન મળે છે, તમે જરા સર્ચ કરો તો તમને મળે બાંબુ રાઈસ. હમણાં 2 દિવસ પહેલા મેં એક ફૂલનું શાક ખાધું, વર્ષા ડોડીનું શાક. હવે આવું કોઈ ફૂલ આવે છે એ જ મને તો પહેલા ખબર નહોતી. કોઈના ઘરે ગયો હતો, તેમણે મને કીધું કે આ શાક બનાવ્યું છે નવું એકદમ, તમે ક્યારે ખાધું નહીં. મેં કહ્યું આ શું છે? તો કે ફૂલનું શાક છે. મેં કહ્યું યાર ફૂલનું શાક? વર્ષા ડોડી નામનું ફ્લાવર આવે છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. તો આ વીકેન્ડમાં સેટરડે સન્ડેમાં બંને દિવસ એવું થયું કે મેં કંઈક નવું ખાધું હોય અને મને એટલી બધી મજા પડી. મારી અંદર રહેલું વિસ્મયનું તત્વ એ સંતોષ આવ્યું એવું મને લાગ્યું. મને આમ નવી નવી વસ્તુ જાણવાની જે ક્યુરિયોસિટી હોય એમાં કંઈક નવું જાણવા મળ્યું, અને એટલા માટે મેં તમારી સાથે અત્યારે વહેંચ્યું. તો સાંભળીને તમને આમ કંઈક નવું લાગ્યું છે કે હે આવું હોય છે. હવે આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે રોજ આવું કંઈક થતું રહેવું જોઈએ. દિવસમાં કોઈક એક વસ્તુ તમને એવી જાણવા મળવી જોઈએ જે સાંભળીને તમને એમ થાય કે હે આવું હોય છે. આપણી લાઈફમાં ક્યુરિયોસિટી, કુતૂહલ, જિજ્ઞાસા, વિસ્મય એ અકબંધ રહેવા જોઈએ. તો જ જીવન જીવવાની મજા છે ને યાર. એનું એ જ રૂટીન તો પછી શું મતલબ? 7:12 મિર્ચી 98.3, 23 જુલાઈ 2018, મંડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.